નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે આપણે વિચારીએ કે આપણા સંબંધોમાં અમુક સમસ્યાઓ વારંવાર કેમ પાછી આવે છે, જાણે એક જ ભૂલ ફરી ફરીને થતી હોય? તો ચાલો આજે આપણે મનોચિકિત્સક ડૉક્ટર મુકુંદરાય દિંદોરના કામના આધારે સમજીએ કે કેવી રીતે આપણા બાળપણના અનુભવો એનો પડઘો આપણા આજના સંબંધોમાં પણ ગૂંજતો રહે છે. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ જ છે કે શું આપણા વર્તમાન સંબંધોની ગૂંચવણોના મૂળ આપણા ભૂતકાળમાં એટલે કે આપણા બાળપણમાં હોઈ શકે છે? ડૉક્ટર દિંદોરના મતે આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. હા, બિલકુલ. અને એની અસર એટલી ઊંડી છે ને કે આપણે કદાચ વિચારી પણ ન શકીએ. તો ચાલો હવે આ વાતના મૂળ સુધી પહોંચીએ. આપણો પહેલો વિભાગ એ પાયાના વિચાર પર છે, જે આખી ચર્ચાનો આધાર છે. બાળપણનો એ પડઘો જે ક્યારેય શાંત નથી થતો. જુઓ, ડૉક્ટર દિંદોરનું સંશોધન શું કહે છે કે જો બાળપણમાં માતા પિતા તરફથી જે પ્રેમ, જે સ્વીકૃતિ મળવી જોઈએ, એમાં ક્યાંક ઉણપ રહી ગઈ હોય તો એ આપણા મનમાં એક ઊંડો ખાલીપો બનાવી દે છે. અને આ કોઈ સામાન્ય યાદ નથી, આ તો એક એવો ઘા છે જે મોટા થયા પછી પણ આપણા વર્તનને, આપણા વિચારોને નકારાત્મક રીતે અસર કરતો રહે છે. આ જે ખાલીપો છે ને, એને મનોવિજ્ઞાનની ભાષામાં ભાવનાત્મક ખાલીપો કહેવાય છે. જરા કલ્પના કરો કે બાળપણમાં પ્રેમ અને સુરક્ષાનો જે પ્યાલો ભરાવો જોઈતો હતો એ ખાલી રહી ગયો. હવે મોટા થયા પછી પણ એ ખાલીપાની લાગણી સતત અંદરથી કોરી ખાય છે અને મોટાભાગના સંબંધોમાં જે મુશ્કેલીઓ આવે છે ને, એનું મૂળ કારણ આ જ હોય છે. તો સવાલ એ છે કે આ જે ખાલીપો છે એ સંબંધોમાં દેખાય કેવો? ડૉક્ટર દિંદોર આને સમજાવવા માટે એકદમ સચોટ રૂપક વાપરે છે: તળિયા વગરનો કપ. આ રૂપક કેટલું પાવરફુલ છે નહીં? વિચારો કે તમે એક એવા કપમાં પાણી ભરી રહ્યા છો જેમાં તળિયું જ નથી. તમે ગમે એટલું પાણી રેડો, એ ક્યારેય ભરાશે ખરો? બસ ભાવનાત્મક ખાલીપાથી પીડાતી વ્યક્તિની આ જ સ્થિતિ હોય છે. એનો પાર્ટનર ગમે તેટલો પ્રેમ, સમય કે સમર્પણ આપે, એમને હંમેશા એ ઓછું જ લાગે છે. એ કપ ક્યારેય ભરાતો જ નથી. તો જે વ્યક્તિ આવો ખાલીપણો અનુભવતી હોય, એનું વર્તન કેવું હોય? એમના માટે કંઈ જ પૂરતું નથી હોતું. ભેટ આપો, સમય આપો, સ્થિરતા આપો, બધું જ ઓછું પડે. તેઓ વાસ્તવિક સંબંધને પોતાની કલ્પનામાં બનાવેલા એક પરફેક્ટ સંબંધ સાથે સરખાવતા રહે છે. અને એમની અપેક્ષાઓ એટલી ઝડપથી બદલાય છે કે પાર્ટનર માટે એમને ખુશ રાખવા લગભગ અશક્ય બની જાય છે. અને આ એક વાક્ય છે ને, એ આખી વાતનો સાર કહી દે છે. તેણીને પતિ નથી જોઈતો, તેણીને ભગવાન જોઈએ છે. એનો મતલબ કે અપેક્ષાઓ એટલી બધી અવાસ્તવિક બની જાય છે કે પાર્ટનર મનની દરેક વાત જાણી લે, બધી જ તકલીફો ચપટીમાં દૂર કરી દે અને દરેક ક્ષણે ખુશીઓથી ભરી દે. હવે આ સંબંધ તો ન કહેવાય, આ તો એક એવી માંગ છે જે કોઈ માણસ પૂરી ન કરી શકે. અને આનું સૌથી દુઃખદ પરિણામ શું આવે છે ખબર છે? કે વ્યક્તિ પોતાના અંદરના ખાલીપાનો બધો જ દોષ પાર્ટનર પર ઢોળી દે છે. તમે મને ખુશ કેમ નથી કરી શકતા? આ એક સવાલ સંબંધનો પાયો હચમચાવી નાખે છે. પાર્ટનરની નાની નાની ભૂલોને મોટું સ્વરૂપ અપાય છે, કારણ કે જો પાર્ટનરને દોષી ન ઠેરવે તો પોતાના અંદરના ખાલીપાનો સામનો કરવો પડે, જે ખૂબ જ પીડાદાયક હોય છે. તો સવાલ એ થાય કે આ બધું થાય છે શા માટે? આ વર્તનની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું છે? ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. કારણ કે આ માત્ર ઉપર દેખાતું વર્તન નથી, એના મૂળ ઘણા ઊંડા છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે બહારનું વર્તન એ અંદરની સમસ્યાઓનું જ પ્રતિબિંબ છે. જેમ કે પાર્ટનર પર સતત આરોપ લગાવવાની વૃત્તિ પાછળ બાળપણમાં બનેલી નબળી સ્વછબી છુપાયેલી હોય છે. સતત ટીકા કરવાની આદત સહાનુભૂતિના અભાવનું પરિણામ છે, કારણ કે કદાચ એમને બાળપણમાં ક્યારેય સહાનુભૂતિ મળી જ નથી અને અવાસ્તવિક માંગણીઓ પોતાની ઓળખના સંકટમાંથી જન્મે છે. અને અહીંયા સૌથી અગત્યની વાત આવે છે. આ કોઈ એક જ સંબંધની વાત નથી, આ તો એક એવી પેટર્ન છે, એક એવો ચક્ર છે જે વારંવાર અને વારંવાર પુનરાવર્તિત થાય છે. ડૉક્ટર દિંદોર એકદમ સ્પષ્ટ કહે છે કે આવી વ્યક્તિઓ વારંવાર પાર્ટનર બદલે છે, ઘર બદલે છે, શહેર બદલે છે, એવું માનીને કે સમસ્યા બહાર છે. પણ હકીકત એ છે કે સમસ્યા બહાર નથી, સમસ્યા તો અંદર છે. આ એક એવી પેટર્ન છે જે બાળપણમાં શીખી લેવાય છે અને જ્યાં સુધી આ અંદરની પેટર્નને તોડવામાં ન આવે ત્યાં સુધી તે દરેક નવા સંબંધમાં ફરીથી સામે આવીને ઊભી રહી જશે. અને આ ચક્ર કેવી રીતે કામ કરે છે જુઓ. એક નવો સંબંધ ખૂબ આશા સાથે શરૂ થાય છે, પણ થોડા સમય પછી એ જ જૂની પેટર્ન પાછી હાવી થઈ જાય છે. નવા પાર્ટનર પર પણ એ જ અસંતોષના આરોપ લાગે છે અને અંતે સંબંધ તૂટી જાય છે.
દરેક નિષ્ફળ સંબંધ એ માન્યતાને વધુ મજબૂત કરે છે કે મારા નસીબમાં જ પ્રેમ નથી, જ્યારે સાચી સમસ્યા તો અંદર એ પેટર્નમાં જ છુપાયેલી રહે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ પેટર્નના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. ડૉક્ટર દિંદોરના મતે આને કારણે વારંવાર છૂટાછેડા, નશાની લત, પારિવારિક વિખવાદ, ગંભીર ડિપ્રેશન અને કાયદાકીય ગૂંચવણો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જે આખી જિંદગીને બરબાદ કરી શકે છે. તો આ બધું સાંભળીને એવું લાગે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? શું આ ચક્ર ક્યારેય તૂટશે નહીં? તો જવાબ છે હા, ચોક્કસ તૂટી શકે છે. આપણો અંતિમ વિભાગ આ ઉપચારના માર્ગ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપચારનું પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે કે સ્વીકારવું કે ઉકેલ બહાર શોધવાનું નથી. ઉકેલ તો અંદર જ છે. પાર્ટનર બદલવાથી, જગ્યા બદલવાથી કંઈ નહીં વળે. સાચું પરિવર્તન ત્યારે જ શરૂ થશે જ્યારે વ્યક્તિ પોતાની અંદરની બાળપણમાં શીખેલી પેટર્નને બદલવાની જવાબદારી લેશે. તો આ ચક્ર તોડવા માટે શું કરી શકાય? મુખ્યત્વે 3 પગલાં છે. પહેલું, જાગૃત બનો. પોતાની જાતને પૂછો, મારા સંબંધોમાં વારંવાર શું ખોટું થઈ રહ્યું છે? પોતાની લાગણીઓ અને વર્તનને સમજવાનો પ્રયત્ન કરો. બીજું, નિષ્ણાતની મદદ લો. કાઉન્સેલર કે મનોચિકિત્સક તમને એક સુરક્ષિત જગ્યા આપે છે જ્યાં તમે આ ઊંડા ઘાને સમજી શકો અને એને રૂઝવવાના રસ્તા શોધી શકો. અને ત્રીજું, ધીરજ સાથે મહેનત કરો. વર્ષો જૂની પેટર્ન એક રાતમાં નથી બદલાતી. એના માટે સતત પ્રયત્ન અને પોતાની જાત પ્રત્યે કરુણા રાખવી જરૂરી છે. પણ જો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ ચોક્કસ મળે છે. અને અંતમાં ચાલો આપણે સૌ આ એક સવાલ પર વિચારીએ. આપણા ભૂતકાળની એવી કઈ પેટર્ન છે જેને આપણે આજે પણ જાણે અજાણ્યે આપણા વર્તમાન સંબંધોમાં જીવી રહ્યા છીએ? એને ઓળખવી અને એને સમજવી જ એ જ સ્વસ્થ અને સુખી સંબંધો તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. સાંભળવા બદલ આભાર.